કોંગ્રેસના ધારાસભ્ય કચ્છના સાંસદને ફૂટેલી કારતૂસ ગણાવતા ચકચાર। કોંગ્રેસના ધારાસભ્ય કચ્છના સાંસદને ફૂટેલી કારતૂસ ગણાવતા ચકચાર મચી ગઈ હતી। સતત 3 વખત કચ્છમાંથી ચૂંટાતા છતાં તેનું તંત્ર સામે કંઈ પણ ઉપજતું નથી તેવું સાંસદ વિનોદ ચાવડાએ ફૂટેલી કારતૂસ ગણાવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાપરમાં લોકોને સંબોધતા કહ્યું કે વિનોદ ચાવડા ફૂટેલી કારતૂસ છે। સમાજ માટે 8 વર્ષથી હું આવું છું અને જમીન બાબતે હું ઊભો રહું છું તેવું કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું। અને પેલો વિનોદ તો નહીં બોલે, એના મોંમાં તો મગ ભરેલા છે અને એનું કશું કોઠું ઉપજતું નથી। સમાજમાં કઈ નહીં અને પાર્ટીમાં કઈ નહીં। કરાવો આખા કચ્છમાં સર્વે। શું કહું છું મંચ ઉપરના મિત્રોને, ઓડિયન્સમાં બધા કચ્છમાં સર્વે કરાવો। એને એમ કહો કે તારા જ ઘરની જમીન દબાણમાં હોય ને તો તું ખાલી કરાવે કે જિગ્નેશ મેવાણી ખાલી કરાવે। હવે 100 જણાને પૂછો કચ્છમાં, 90 જણા મારું નામ આપશે। આવું બાતલ દલિત પ્રતિનિધિત્વ સાવ ખાડે ગયેલું। આ શરમ આવે છે કે નહીં તને? તને શરમ આવે છે? પૂછું છું તને વિનોદ, તને પૂછું તને શરમ આવે છે? શરમ? 8 વર્ષથી હું આવું છું અહીંયા। 8 વર્ષથી મારા એની જમીનના કબજા 800 એકર મેં ખાલી કરાયા। આખા કચ્છમાં મેસેજ આપો કે આમાં બોધા માણસોને ક્યાં સુધી છૂટીને મોકલશો? હવે તો જરા જાગો। આવી ફૂટેલી કારતૂસોનો સુનેરા મોકલો છો પાર્લામેન્ટમાં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।